સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં હાથમતી સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવ્યું છે। 76 થી વધુ ગામડાઓમાં પાણી છોડવામાં આવ્યું છે। 50 ક્યુસેક સુધી પાણી છોડાયું છે। રવિ પાકનું વાવેતર કરતા ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ વ્યાપેલો જોવા મળ્યો છે। 15મી નવેમ્બર સુધી પાણી આપવામાં આવશે। ખેડૂતોને રવિ સિઝનમાં પાણીની જરૂરિયાત હોય છે। સાબરકાંઠા જિલ્લામાં હાથમતી જે નદી ડેમ છે એમાંથી ટોટલ 400 ક્યુસેક પાણી આપણે છોડવામાં આવ્યું છે, જેમાંથી 5 પાણનું આપણે આયોજન કરવામાં આવ્યું છે। 2 પાણ આપણે પાણી ખેડૂતો માટે પૂરું કરવામાં આવેલ છે અને ત્રીજું પાણ અત્યારે હાલ ચાલુ છે, જેમાંથી હિંમતનગર તાલુકાના 31 ગામો, પ્રાંતિજ તાલુકાના 41 ગામો અને દહેગામ તાલુકાના 16 ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે। જેમાં જે મુખ્ય પાકો છે ઘઉં છે, તમાકુ છે, ચણા છે અને બટાકા છે, જેનું આયોજન ખેડૂતો કરેલું છે અને બાકીના 3 પાણનું તબક્કાવાર જરૂરિયાત મુજબ પાણી છોડવામાં આવશે।